તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના શેરડી પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોએ વિવિધ ઝોનમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને 9 ઓગસ્ટે મતદાન યોજાશે। ત્યારે જણાવી દઈએ કે સુરત જિલ્લાના શેરડી ઉત્પાદક ખેડૂતો માટે મહત્વ ધરાવતી એવી શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે। વ્યવસ્થાપક સમિતિની કુલ 18 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। આજે મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોએ વિવિધ ઝોનમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જેના કારણે સહકારી આલમમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સાયણ, સાંધિયેર અને કુદસદ બેઠકો પર ચૂંટણી રસાકસી ભરી બનવાની સંભાવના છે। સાયણ બેઠક પરથી હાલના પ્રમુખ રાકેશ પટેલે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે સાંધિયેર બેઠક પરથી દર્શન નાયક અને કુદસદ બેઠક પરથી પૂર્વ પ્રમુખ કેતન પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે। ચૂંટણી કાર્યક્રમ મુજબ 9 ઓગસ્ટના રોજ મતદાન યોજાશે। ત્યારબાદ મતગણતરી પૂર્ણ થયા બાદ નવી વ્યવસ્થાપક સમિતિની રચના થશે। ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા સમર્થન મેળવવા માટે સંપર્ક અભિયાન પણ તેજ બન્યું છે। આગામી દિવસોમાં પ્રચાર વધુ વેગ પકડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રીની વ્યવસ્થાપક સમિતિની 2024ની ચૂંટણીના સંદર્ભે આજે હું અને મારા પેનલના ઉમેદવારો સાથે અમે ખૂબ જ મોટી સંખ્યામાં મારા ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે મારા સુગર ફેક્ટરીના સભાસદો મને અને મારી પૂરી પેનલને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડશે। આમ જોવા જાય તો 11 વર્ષનો મારો વહીવટ છે એનું સભાસદો સમક્ષ રજૂ કરીશ, એટલે એને જોઈને સભાસદોએ પરિણામ આપવાનું છે। મને વિશ્વાસ છે કે 11 વર્ષનો મારો વહીવટ છે એ જોઈને મને